ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। દેશના બધા જ તીર્થધામોની દંડવત યાત્રાએ નીકળેલા યુપીના શિક્ષક આટકોટ પહોંચ્યા। આટકોટ ભારતના બધા જ તીર્થધામોની દંડવત યાત્રા કરી રહેલ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના નવાબગંજ તાલુકાના મુજેરા સંતોષ ગામના 41 વર્ષીય શિક્ષક નરેશ ગંગાવર દંડવત યાત્રા આટકોટ ગામમાં પહોંચ્યા હતા। યાત્રામાં તેમના ધર્મપત્ની સુમિત્રા દેવી અને પુત્ર પ્રહલાદ સાથે આ દંડવત યાત્રા કરી રહ્યા છે। તેમનો સંકલ્પ સનાતન ધર્મની રક્ષા માટે, માનવતાની રક્ષા માટે, ગૌમાતાની રક્ષા માટે તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના હેતુ સાથે 12 વર્ષ સુધી ભારત દેશના 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, 18 શક્તિપીઠ સહિત ભારતભરમાં તમામ તીર્થધામ દંડવત યાત્રા કરવાનો સંકલ્પ છે। વધુ નરેશ ગંગાવરે જણાવ્યું હતું કે તેઓ તારીખ 1 મે 2023 થી એમના વતન ઉપર પ્રદેશથી આ દંડવત યાત્રાનો પ્રારંભ કરેલ હતો। ઉત્તર પ્રદેશથી આ દંડવત યાત્રાનો પ્રારંભ પ્રથમ તેઓ હરિદ્વાર, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, નેપાળ, પશુપતિનાથ, વૈષ્ણવદેવી, ગોવર્ધન પર્વતની પરિક્રમા, કૃષ્ણ જન્મભૂમિ, અયોધ્યા, પુષ્કર, ચામુંડા માતા, ચારે ભુજ, અંબાજી મંદિર થઈ રદવત કરતા 6000 કિલોમીટરનું અંતર કાપીને આટકોટ આવી પહોંચ્યા હતા। તેમનું ભક્તો દ્વારા તેમનું રહેવાની વ્યવસ્થા વીરબાઈ ધામ ખાતે કરવામાં આવી હતી। આ યાત્રામાં કોઈ પાસે પાણી, અન્નનો દાણો, ભોજન માંગવું, યાત્રા દરમિયાન કોઈના ઘરે પ્રવેશ ન કરો તેમજ યાત્રા કરી તેઓ લોખંડ, લાકડા કે પ્લાસ્ટિક પર ન બેસવા કઠિન સંકલ્પ કરી પોતાની તપસ્યા આગળ યાત્રા કરી હતી અને ભક્તો દ્વારા એમને રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી તેમજ દંડવત કરતા હોય ત્યારે તેમને ચા, પાણી, નાસ્તા આપવામાં આવ્યો હતો। तो जय सिया राम जी। जय सिया राम प्रभु। आप कहाँ से कहाँ जा रहे हो? देखिए, मैं जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजैरा संतोष, जो कि उत्तर प्रदेश में है। वहीं का मूल निवासी हूँ और वहीं से दंडवत करते हुए आ रहा हूँ और इस समय वर्तमान में जो है मैं सोमनाथ के लिए निकल रहा हूँ। कहाँ से कहाँ तक जाने का आपका? देखिए, मेरी जो यात्रा है, मेरा संकल्प है जो राष्ट्रीय 4 धाम है, 4 धाम, 12 ज्योतिर्लिंग, 18 शक्तिपीठ, अर्धनारीश्वर, वैष्णो माता, अमरनाथ, मेदीपुर बालाजी, मथुरा, अयोध्या, गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक की ये दंडवत यात्रा है मेरी। आप क्यों ये यात्रा कर रहे हो? देखिए, क्यों का जो जवाब प्रभु श्री कृष्ण भगवान अर्जुन को भी नहीं दे पाए और इसके बावजूद मैं जो उद्देश्य है मेरा, लोग धामों पे जाते हैं, आस औलाद मांगते हैं, पद मांगते हैं, लेकिन मुझे इन सब की ज़रूरत नहीं। मुझे ज़रूरत है अपने सनातन, अपनी गौ माता। तो मैं हर दर पे जा रहा हूँ, मत्था टेक रहा हूँ, मत्था पटक रहा हूँ कि हे महाकाल माँ आदिशक्ति, मेरे सनातन धर्म की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो और मेरी गौ माता को राष्ट्र माता का दर्जा मिल जाए। बस इसीलिए पेट के बल और पीठ के बल खचर रहा हूँ और आज मुझे 2 साल 16 दिन हो चुके हैं, क्योंकि 1 मई 2023 का मैं निकला हुआ हूँ।